સો ગાઈસ, તો ઘણા ટાઈમથી વિચારી રહ્યો હતો કે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું, તો આજે મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. શું કેવું સંદીપભાઈ? અને ફાઇનલી ઘણા દિવસોથી અમે વિચારતા જ હતા, પણ આજે સ્ટાર્ટ કરી દીધું છે ને હવે આગળ જઈને જોઈએ. આપણે ઘરે જ જવાનું છે, પણ અમારે ખબર નહીં નવું આજે છે એટલે આનું બોલવામાં થોડું પેલું થાય છે, પણ આગળ જઈને શીખી જઈશું. બસ તમારો સપોર્ટ આ રીતનો મળતો રહેશે તો. પણ આજે ખબર નહીં, પૈસા પૂરા થઈ ગયા છે અને અમે ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા છીએ. તો પૈસા તો અમારી પાસે છે, પણ 500 ની છે, એટલે રિક્ષા વાળા કોઈ બેસાડતા નથી. શું કેવું ભાઈ? અલા તું ટેન્શન ના લે, આપણે સ્કોર્પિયો જરૂર જોડાવશું. પણ યાર સ્કોર્પિયો લાવશું કઈ રીતે? પૈસા હોવા જોઈએ ને યાર. નોકરી કરી સ્કોર્પિયો જોડાવાની વાત છે, કઈ રીતે મેળ પડે એમનો? લાવશું. બસ આ જ રીતના પબ્લિક નો સપોર્ટ મળતો લેવલ રહ્યો. બની જાય પછી એ બધું લાવશું આપણે. પબ્લિક નો સપોર્ટ મળતો રહ્યો તો સ્કોર્પિયો નહીં, ડિફેન્ડર લાવશું. તો ચલો ગાઈસ, હવે ઘર આવી ગયું છે અમારું. અમારે બ્લોગ બંધ કરવો પડશે, કેમ કે સોસાયટીના છોકરા છે ને પછી કહે છે આવી ગયા કલરિયા. અને હા ગાઈસ, અમે ડેલી બ્લોગ અપલોડ કરવાના છીએ અને તમારે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને અમારો બ્લોગ કાલે પણ ડેલીનો આવશે અને ચેક કરી લેજો. અને અમારું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નવું છે એટલે ચલાવી લેજો. બાકી તમને આગળ મસ્ત અપડેટ આપતા રહીશું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.